સાહેબ જે હોય આછું કહેજો, અમને અંધારામાં નહીં રાખતા સાહેબ. અહીંયા દબાવું છું તો અંગૂઠામાં શું થાય છે? સાહેબ ઢોસા ખાવાનું મન થાય. અહીંયા દબાવું છું તો ઓલા અંગૂઠામાં શું થાય છે? સાહેબ ન્યા જાંબુ ખાવાનું મન થાય. હા, બધી ખાવાની નસૂદ પકડાઈ ગઈ છે. અહીંયા શું થાય છે? સાહેબ ગલગલિયા થાય. હે સાહેબ કઈ ચિંતા વાળું તો નથી ને સાહેબ? હું કેરી તો ખાઈ શકું ને? હા, હવે તમને કાંઈ દેખાતું જ નથી 20 વર્ષથી, એટલે ચિંતા તો કહેવાય ને. એનાથી મોટી શું ચિંતા હોય કયો? સાહેબ સાહેબ હું ગોળા ટીકડા નહીં ખાઓ સાહેબ, એવું તો ઇન્જેક્શન મારજો સાહેબ. આ મારજો. અરે ભાઈ ભાઈ, ઇન્જેક્શન મારવાનો સવાલ જ નથી. જો ભાઈ, હું તમને છે ને જે છે ને ક્લિયર કહી દઉં, હું કોઈ ઇન્જેક્શન કે ગોળા ટીકડા દેવાવાળો માણસ નથી. હું કાંઈ તમને ટીપ આપીને તમારું પૂરું નહીં કરું. જે છે હું તમને સાચું કહી. સાહેબ હું થાય કયો નહીં ભાઈ સાહેબ, મને શું છે હું એ મને કહો સાહેબ, મારે જોવું છે ગમે એ. જોવું છે ને તમારે? હા મારે જોવું છે. તમારી છે ને આંખીમાં મલ્ટી ડિસ્પ્લેનરી સ્ટડી એન્ડ ડિસ્કવરી એન્જિયોગ્રાફી થઈ ગઈ છે, એટલે તમને 25 વર્ષ સુધી દેખાય નહીં, જ્યાં સુધી તમને આંખો નહીં મળે ને ત્યાં સુધી. સાહેબ મારે જોવું છે સાહેબ. જોવા માટે તો સાહેબ આનો એક જ ઉપાય છે. હવે હું સાહેબ બતાવો તો સાહેબ. પરફેક્ટ. જો આ સાહેબ તમને આંખ્યું આપે ને તો તમને દેખાય 100%. અરે ડોક્ટર સાહેબ, આ કેવી વાત કરો છો? હું પરફેક્ટ, હું આંખ્યું આપે, આ કેવી વાત કરો છો તમે? મહેન્દ્રભાઈ માનવતા હું કે મહેન્દ્રભાઈ? અરે ખજૂરભાઈ, માનવતા ગઈ તેલ પીવા, મારી આંખું તમને હું કામ આપું? અરે ભાઈ મહેન્દ્રભાઈ એક આંખ તો આપી જો, એક આપી જો. આંખ્યું બાઈખ્યું ન મળે હોય એમ, હું તો અહીં મળવા આવ્યો છું. અરે આ ભાઈ એક કામ કરો ડોક્ટર સાહેબ, હાં સુધી રોકાય ને આમ જો મહેન્દ્રભાઈ ની 2 આંખ આપીને જાય બસ.